અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ દ્વારા મોટી રાજકીય હલચલ દેખાઈ હતી. કોંગ્રેસના ગુજરાત પ્રભારી વાસનિકીન અધ્યક્ષતામાં પોલિટિકલ અફેર્સ કમ્યુનિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી, પૂર્વ પ્રભારી જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, જિગ્નેશ મેવાણી, પરેશ દાણાની અને સિદ્ધાર્થ પટેલ સહિતના અનેક વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં તાલુકા પ્રમુખ, વોર્ડ પ્રમુખ અને તેમના પ્રભારીઓની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરીને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ ચર્ચા યોજી હતી. કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવી વ્યૂહરચના ઘડવા ખાસ બેઠક બોલાવી હતી. ગુજરાતમાં આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠન ગતિશીલ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ બેઠકના નિર્ણયો આગામી દિવસોમાં શું પ્રભાવ પાડે છે તે જોવું હવે રોચક રહેશે.